માણા ધર્મને કેળે હાલે ને તો પશુ પક્ષી એને મદદ કરે, અને અધર્મને કેળે હાલે ને તો પોતાના હામા પડે. લ્યો, તમે નીતિ ધર્મને કેળે હાલ્યા જાઓ તો તમને અસ્તિત્વ મદદ કરે ભાઈઓ, અસ્તિત્વ મદદ કરે. એક સંત મને કહેતા હતા ને, એક વિતરાગી મહાત્યાગી મહાપુરુષ મને વાત કરી હતી. મને કે વિખદાનભાઈ, હું જયારે આંધ્રપ્રદેશની માલિપા પગપાળો હેલ્યો જતો હતો અને મેં રામના પરમાત્માના નામ ઉપરથી મારો સંસાર છોડ્યો હતો. મને એમાં તો ક્યાંય માગવું તો છે જ નહીં, પણ રસ્તામાં મને એવી ભૂખ લાગી, માગવું તો કોક આપે, પણ માગવું તો છે નહીં. મેં તો મારા પરમાત્માના નામ ઉપર સંસાર છોડ્યો છે. એવી ભૂખ લાગી અને રાતે હું હાલ્યો જતો તો એમાં ટમેટાનો થેલો પડ્યો, એટલે પાણી અને ખોરાક બે પરમાત્માએ આપી દીધા. વિચાર કરો છો, અસ્તિત્વ મદદ કરે, આને કહેવાય અસ્તિત્વ મદદ કરે. હા, પણ જો ધર્મને કેળે હોય તો, રામ ધર્મને કેળે આયલા તો જટાયુએ મદદ કરી, રીછવાનરોએ મદદ કરી. રામાયણની પ્રસિદ્ધ વાત છે ને. અને રાવણ અધર્મને કેળે આયલો તો વિભીષણ હામો પડ્યો. લ્યો, હગો ભાઈ હામો ગયો. સંતો બેઠા એને ખબર છે કે રાવણને મારવા માટે ભગવાન રામે બાણનું અનુસંધાન કર્યું. તારે એક પછી એક બાણ, અને બહુ મોટી વાત કવિ કરે છે કે બાણ આમ જ્યાં ખેંચ્યું તો ડાબો હાથ આગળ વયો ગયો, જમણો હાથ પાછળ રહી ગયો. એટલે જમણા હાથને ડાબો હાથ ટકોર કરે છે કે કેમ રણમેદાનમાં આજ બી ગયો ને, ડરી ગયો દુશ્મનથી. હું આજ આગળ છું, ડાબો હાથ કે, અને તું આજ પાછળ છો. હકીકતમાં ડાબો જમણો હાથ વાતું નથી કરતા, પણ દુર્જન ને સજ્જન નો સંવાદ છે. હાલ ભાઈ, દુર્જન બહુ સજ્જન ને મેણા મારે. એ ડાબો હાથ આગળ વયો ગયો એટલે જમણા હાથને કીધું કે તું આજ પાછળ રહી ગયો. હે કે વામ કરવો જ રે દોનું સરખા છતાં વીરતા તું ધરે હાથ જમણા. એ કોણ વીરું અને કોણ બહાદુર હશે, એ બધું પારખું થાય હમણાં. રણમેદાનની માલિપા ડાબો હાથ કે હું આગળ છું, જમણા હાથને કે તું આજ પાછળ છો. આજ તું દુશ્મન થી ડરી ગયો છો. સજ્જન સહન બહુ કરે, હા, બોલે નહીં, પણ સજ્જન બોલે પછી મૂર્ખાન બોલવાની બારી નો રહીએ. અરે બીજી ટકોર કરી ડાબા હાથે. સાંભળજો, જમણા હાથને શું કીધું કે ખાનમાં બાનમાં વિપ્રસુદાનમાં હરેક શુભ કામમાં મોર રહેતો, પણ આજ કાયર બની છે પાછળ રહ્યો અને રામના કાનનો ઓથ લીધો. તું ખાવામાં આગળ, દાન દેવામાં આગળ, સારા કામમાં આગળ, પણ તું આજ રામના કાનની આગળ પાછળ જઈને છુપાઈ ગયો, દુશ્મનથી ડરી ગયો છે. અને પછી જમણો હાથ જે જવાબ આપે છે બહુ સરસ છે મિત્રો. ડાબા હાથ, હું કોઈથી બીન પાછળ રહ્યો નથી, હું ભીરું નથી, લેશ ભીરું નથી, લેશ નિર્બળ નથી, લેશ શત્રુ નથી, કોઈ ફાયો. પણ હાથ જમણો કહે આ યુદ્ધ મેદાનમાં મને આ ક્ષણે એક વિચાર આવ્યો. જમણો હાથ એમ કે છે કે મને એક વિચાર આવ્યો. અને એ વિચાર કયો આવ્યો કે રાવણને માથે 10 માથા છે. તો વિચાર એ આવ્યો કે એક મસ્તક પછી એક મસ્તક હણું કે હણું 10 શિષ્ય એક ગારે. આ રામની યુદ્ધ વિચારણા શું હશે એને પૂછવા આવ્યો કાન દ્વારે. રામના કાનમાં આજ કેવા આવ્યો છું કે રાવણને માથે 10 માથા છે. પ્રભુ એક પછી એક માથું કાપવું કે દેહ ગારે ધડુઈ નાખવા, વાર લગાડવી કે ઝપટ કરવી, તમે કયો હુકમ કરો. એક ઝાટકે 10 ને ઉડાડી દઉં, અને જો ધીરજ રાખવી તો એક પછી એક કાપું. એ રામની યુદ્ધ વિચારણા શું હોય છે એ પૂછવા આવ્યો કાન દ્વારે. કાનમાં પૂછવા આવ્યો છું. એવું એક બાણ છોડ્યું, બીજું છોડ્યું. વિદ્વાનોને સંતોને ખબર છે 30 બાણ છોડ્યા રામે, તો એક પણ મસ્તક કપાણું નહીં. 10 મસ્તક માયાવી પાછા આવી જતા હતા. રામ અકળાણા રણમેદાનની માલિપા. હા હા હા, શું કરવું હવે? વિભીષણ હામું જોયું કે હું કરવું, જોયું એટલે જોવે ત્યાં જ ખબર પડી જાય. આખું જ વાત કરી લઈએ. એ આમ જોયું કે શું કરવું, તો ઈશારો કર્યો વિભીષણે કે અહીંયા અમૃત કુંભ છે, નાભીમાં મારો તો મરશે. હે કે નાભીમાં અમૃત કુંભ છે, ન્યા બાણ મારો તો મરશે. હવે રાવણને કોણે માર્યો? કલ્પના કરો, જે વિભીષણે જ માર્યો કહેવાય. અધર્મની સંગ કરે, પાપને કેળે હાલે, એને કોઈને મારવાની જરૂર નથી. એના જ એને મારે એ સત્ય સનાતન છે.
હે એટલે તો આપણે ગામડામાં ઘણા ટપાલું લખતા અમારા સૌરાષ્ટ્રમાં કે રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ. રામજી પ્રેમજીને પૂગે, રામજી પ્રેમજીને પૂગે, આપણે નહીં પૂગીએ ભાઈ. આ સરનામું નથી, આ ચોખ્ખો ખરાબ છે આમાં. હે તો કહેવાનો અર્થ વિભીષણ રામ નિમિત્ત બને છે. પણ મારે એમ કેવું છે કે રાવણ આજ પોતાના મંત્રીને એમ કહે છે કે મંદોદરી વિભીષણની સાચી વાતો મારી પાઇપને પાણી પડાવે. હે મને વિભીષણ કહેતો તો સીતાને સોંપી દો. કવિતાની મહત્વની કડી આ છે કે મંદોદરીની વાતોના તણખા મારા તનડામાં તાપ તપા. હું જ્યાં રામનું રૂપ લઈ અને અશોકવનમાં જાઉં છું તો મહારાણી મંદોદરી મને એમ કહેતી હતી કે સમજી જા રાવણ. અને રાવણ જયારે યુદ્ધ મેદાનમાં છેલ્લે જયારે જાય છે ને ત્યારે બહુ સરસ વાત બધાએ સમજાયો રાવણને. અને છેવટ જયારે એમ કહેવાય છે આપણા પાલુ ભગત બહુ સરસ વાત કરી હતી. આપણા કચ્છના વિદ્વાન પાલુ ભગતે કીધું હતું કે રાવણ જયારે કુંભકર્ણને જગાડવા ગયો ને ત્યારે કીધું કે ઉઠ હવે. એટલે ઉઠો કુંભકર્ણ. એટલે કીધું ઉઠાડવાનું કારણ એટલે રાવણ એમ કે છે કે આવું બન્યું છે, હું સીતાનું હરણ કરીને આવ્યો છું ને આટલા એટલા મરણ પામ્યા છે ને હવે હું તને ઉઠાડું છું. એટલે કુંભકર્ણ કે આ તો તે બહુ ખોટું કર્યું. હે સીતાનું હરણ કર્યું એ તો તે બહુ ખોટું કર્યું. તો રાવણે જવાબ બહુ સરસ પાલુ ભગત કે આપ્યો કે ખોટાની તો પરંપરા બાંધી છે ને હવે તને ઉઠાડું નહીં, ખોટું રહી જતું તું એટલે ઉઠાડવા આવ્યો છું. ખોટાની પરંપરા બાંધી જો વેર ભાવથી ભજ્યો નહીં, વેર ભાવથી ભજી અને મુક્તિ મેળવી. બધાએ સમજાયો, ક્યાંય કોઈનો માયનો નહીં. અને રણમેદાનમાં જેથી હાલતો થયો ને ત્યારે મહારાણી મંદોદરી એને એમ કહે છે રાવણ છેલ્લી વાર સમજાવું સમજી જશો. પૂછે છે શું સમજાવવાનું બાકી રહ્યું છે હવે? કે એક વાત રહી ગઈ છે એટલે કહું છું. કઈ વાત? કે રાવણ તમને યાદ છે ધનુષ યજ્ઞમાં તમે જનકપુરમાં ગયા હતા અને જે શિવનું ધનુષ એને તમે એક ચોખાવા ખેહવી નહોતા થઈ ગયા. ઈ ધનુષની ઉપર સામે બાણ ચડવાના છે માટે ધ્યાન રાખીને જાજો. એમ જે બાણને તમે એક દોરાવા ખેહવી નહોતા થઈ ગયા એની ઉપર સામે બાણ ચડવાના છે ઈ વિચાર કરી અને જાજો. સાંભળજો આ છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ. ખોટે ખોટો હું જામ રામ બનું ત્યાં રામ રુદામાં આવે. હું આમ ખોટે ખોટો રામ બનું મંત્રીને કે તા તો હાચો રામ મારા હૃદયમાં આવીને ઉભો રહે છે. ખોટે ખોટો હું રામ બનું ત્યાં સાચો રુદામાં આવે. અને પછી શું થાય છે? હે ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં એ રામ રુદામાં આવે. કાગ સીતાજી મને માવડી પાસે મારા વિષય વણસીએ જાવે રામનું ત્યાં થોરે મને આવા સંકલ્પ. કાગ સીતાજી માવડી